નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે. સોનગઢમાં આવાસ યોજના પર સવાલ 14 મહિનાથી હપ્તા બાકી તાલુકા પંચાયતમાં રજૂઆત. સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલના દાવાઓ વચ્ચે સોનગઢ તાલુકાના સિસોર ગામમાં કેટલાક લાભાર્થીઓને હપ્તાની રકમ ન મળતા વિવાદ ઉભો થયો છે. મળતી માહિતી મુજબ સિસોર ગામના સુમનભાઈ કોટવાડિયા અને લાભબેન કોટવાડિયા સહિત અન્ય કેટલાક લાભાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે તેમના આવાસના હપ્તા છેલ્લા 14 મહિનાથી જમા થયા નથી. શરૂઆતમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે રકમ તેમના ખાતામાં જમા કરી દેવામાં આવી છે, પરંતુ હકીકતમાં કોઈ જ રકમ જમા થઈ નથી. લાભાર્થીઓના જણાવ્યા અનુસાર હાલ તાલુકા કચેરી તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનગઢ તાલુકા ઓફિસમાંથી ગ્રાન્ટ મળ્યા બાદ જ હપ્તાની રકમ આપવામાં આવશે. વિચારવા જેવી બાબત એ છે કે ગામના અન્ય લાભાર્થીઓને હપ્તા મળી ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે કેટલાક લોકો હજુ રાહ જોઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે પ્રશ્નો ઉભા થયા છે. સાથે સુમનભાઈ અને અનિલાબેન દ્વારા વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંબંધિત અધિકારીઓ દ્વારા કામ માટે સામાન્ય લોકો પાસેથી રૂપિયા 2000 સુધીની માંગણી કરવામાં આવે છે. આ સમગ્ર મામલે 24 ન્યૂઝ નેટવર્કના રિપોર્ટર હાર્દિક જોશી દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં જઈ રજૂઆત કરવામાં આવી હતી અને તંત્ર પાસેથી હકીકત બહાર લાવવા તથા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હાલમાં આ મામલે તપાસની જરૂરિયાત જણાઈ રહી છે અને જવાબદાર અધિકારીઓ તરફથી સ્પષ્ટતા થવાની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ. ઇલેક્શન ટાઈમ ચાલતો હતો ત્યારે એમને નવું ખાતું આપી દીધું. તે છતાં મેં ચઢાવી આવેલો છું નવું ખાતું. ક્યારે આપી ગયા તમે? એકવાર એમને પૂછો, તમે ક્યારે આપી ગયા નવું ખાતું? અમે ખાતું આપી ગયા ને ક્યારે આપી ગયા? મેં આ કેવું છું એમ ક્યારે આપી ગયા એમ સમય એ ચૂંટણીને આગળ અઠવાડિયું પહેલા આપી ગયા. પણ તેના પછી તો બીજાને હપ્તા પડ્યા કે નહીં? નથી પડ્યા એવું. એ મારા પુત્રી બે બનાવીને છે. એ પછીના જે હપ્તા પાડ્યા ને, જે નામ આવતા હતા ને એના પાડ્યા. જો હજી મેં બીજી એક વસ્તુ હવે આ લોકો દ્વારા આક્ષેપ એવો કરવામાં આવે છે કે તમે તમારું નામ નથી આપતા, આ ભાઈનું નામ, કે કોઈક વ્યક્તિ દ્વારા આ આવાસના પૈસા માટે 2000 રૂપિયા કામ કરવાના લેવામાં આવે છે. એ વાત સાચી છે કે ખોટી? એટલું હું જવા માંગુ છું. અમે નથી જો એમાં હું કે તમને કહેજો પ્રૂફ છે એ લોકો પાસે. પ્રૂફ હોય તો પકડી દેજો. ખોટી છે ને? એમ નહીં, ખોટી છે. તમારી પાસે જેને લીધા હોય ને એને તમે પકડાવીને આપી આ વાત ખોટી છે. લીધા છે એને ને કોને પાસે લીધા છે? અને રૂબરૂ કરતા છે. હા, તો એને તમે પકડાવીને અહીંયા રૂબરૂ કરીએ. આપણી છૂટી છે. તમારું નામ? મારું નામ સુરેશભાઈ રામજીભાઈ કોટવાડિયા. હા, અને તમારું? અમિલા અશોક. હા, તમારું? કાકા, હવે તમે જે ઘરના આવાસના જે તમે પૈસા જે છે એના જે જમા થવા બાબત તમે શું કહેવા માંગો છો? મેં એવી રીતે કહેવા માંગુ છું કે એ લોકો છે ને 14 મહિના થયા છે સર, ને એ લોકો છે ને અમને હપ્તો આજે નાખ્યું કાલે નાખ્યું એમ કરી છે ને એ લોકો ગૌચરમાં બોલાય, કઈ જગ્યાએ બોલાય, અમે ગામઠાણામાં બાંધ્યું કર્યું. એ લોકો એમ કે પૈસા નહીં નાખીએ કે એક વારમાં એ લોકોએ વાત કરી. તો આજે 14 મહિના થઈ ગયા. હવે બીજું તમે બોલજો. હવે બીજું કે કાગળિયા તમે કોને કોને આપેલા? એ ડીડીઓ પર આપેલા. ડીડીઓ પર અરજી કરેલી. હા કે ડીડીઓ પર જિલ્લા પંચાયતમાં અરજી કરી. ડીડીઓ પર અરજી કરેલી. તો હમણાં 10-15 દાડામાં નાખું એટલે હમણાં આટલા મહિના થઈ ગયા. અમારાથી પાછળ હપ્તો નાખેલો આ લોકોને પડી ગયો તો અમારે કેમ નહીં પડે? તો તમે વેલચોર વાળા ખરા ને, આ લોકો 2000 આપતા છે તો અમે આપી જ દેતા છે. ટિંકલબેન ને રાહુલભાઈ આ લોકોને અમે આપી જ દેવાના છે. હવે બીજું કે એ 2000 રૂપિયા હેના લે છે? એ લોકો તો લેતા છે, એ અમને ખબર છે. પણ હેના 2000 રૂપિયા હેના આપવાના? એ અમને નથી ખબર, પણ એ લોકો એમ કહે કે કોને પર લીધેલા છે તે માણસને અમે અજોર કરો. એટલે તમારો આક્ષેપ છે કે બધા પાસે કામ કરવાના 2000 રૂપિયા? એક મિનિટ, હું જે કહું છું સાંભળો. તમારો આક્ષેપ છે કે જે આ કામ કરવાના જે પૈસા છે, આવાસના જે હપ્તા તમારા ખાતામાં પડે છે, એ કામ કરવાના 2000 રૂપિયા એ લોકો બધા પાસેથી લે છે. એટલે અમારા પાસે નથી માંગ્યા, પણ વેલજોર વાળા પાસે ખરા ને એવું સાંભળવામાં આવ્યું છે. આ લોકો પાસે એટલે અમે આ લોકોને 1000 કરવાના છે. કોને પાસે લીધા છે ને એ લોકોને તમે 1000 કરવાના. હવે બીજું કે એ લોકો એમ કહે છે કે તમારા ખાતામાં પૈસા જમા કર્યા તો ખાતામાં તમારા પૈસા જમા થયા છે કે નથી થયા? નથી. તો એ પૈસા ક્યાં ગયા?
એ કાં ગયા તે અમને નથી ખબર, આ લોકોને ખબર હશે. અને કેટલા દિવસથી આ તમે ફરો છો અમને? એ 1 વર્ષ થઈ ગયું. 2 વર્ષથી ફરો છો? એ 1 વર્ષ. 1 વર્ષથી. તો હવે તમે આ જે તાલુકા પંચાયતના અધિકારીઓ છે એને શું સલાહ આપવા માંગો છો? તમે શું અમારે હપ્તો નાખે આટલી જ સલાહ છે, બીજી કોઈ નહીં. ને આવનારા દિવસોમાં તમે શું કરશો? અમે જાણકાર છે તો અમને આવું કરાવતા છે, કોઈ અભણ હોય તો આ લોકોને શું કરાવશે, એવું અમારે આટલી વિનંતી છે. હા, તો આગળના દિવસોમાં તમે શું કરશો જો નહીં થાય તો? એ હપ્તો નહીં નાખે ને હા, તો આગળ આજુ જવાના છે, અમે આટલું જ કરશું. ઓકે. ગાંધીનગર સુધી જવાના છે.